પોરબંદર તાલુકાના ભારાવાડા ગામે એનએસએસ વિભાગ દ્વારા વાર્ષિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર વી.આર. ગોઠાણીયા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત દર વર્ષે વાર્ષિક શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ડોક્ટર વી.આર. ગોઠાણીયા મહિલા કોલેજના એનએસએસ વિભાગ દ્વારા તારીખ 23/2/2024 થી 1/3/2024 એમ 7 દિવસના વાર્ષિક કેમ્પનું આયોજન પોરબંદર તાલુકાના ભારવાડા ગામે કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્ઘાટન સમારંભ ભારવાડા ગામની કે.બી. જોશી સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કે.બી. જોશી સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય રાજેશભાઈ બાપોદરા તેમજ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ લખનભાઈ ભુવા અને પ્રાથમિક શાળાના આચાર્ય હિનાબેન ચાવડા તેમજ ભારવાડા હેલ્થ સેન્ટર આશીષભાઈ ડોડિયા અને ગામના આગેવાનો, કોલેજની એનએસએસની સ્વયંસેવિકા બહેનો, સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો અને અન્ય વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન એનએસએસની 2 સ્વયંસેવિકા બહેનો વાળા ગ્રીષ્મા અને જોશી પ્રિયા દ્વારા કરવામાં આવ્યું હતું. એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર એમ.એન. વાઘેલા સાહેબ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એનએસએસની સ્વયંસેવિકા બેન સોલંકી મૈત્રી દ્વારા એનએસએસ શું છે તેના વિશે અને તેમના અંદર કઈ કઈ કામગીરી કરવામાં આવે છે તેના વિશે જાણકારી અપાઈ હતી. અંતમાં એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મધુબેન પી. ગલચર દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.